સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર 10 મીટરના અંતરે એક બિનવારસી સુટકેસ મળી આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। જોકે બોમ્બ સ્ક્વોડ દ્વારા તકેદારીપૂર્વક તપાસ કર્યા બાદ સુટકેસમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। તો મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર આજરોજ સવારે 11 વાગે શહેરના પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિરની બરાબર સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સુટકેસ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડેલી છે। તો આ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। જે બાદ કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે વિસ્તારને કોર્ડન કરીને જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તકેદારીપૂર્વક બોમ્બ BDDS અને સ્નીપર ડોગ્સની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને તકેદારીપૂર્વક સ્નીપર ડોગ અને BDDS સ્ક્વોડની મદદથી સુટકેસની પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી। જે બાદ સુરક્ષાના ભાગરૂપે બેગને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને સ્કેન કરીને તેને ખોલવાની કાર્યવાહી હાથ ધરી હતી। તો આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે તણાવ જોવા મળી આવ્યો હતો। ત્યારે લાંબી સઘન અને તપાસ બાદ સુટકેસ ખોલવામાં આવી ત્યારે અંદરથી કોઈપણ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી ન આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો। ત્યારે હાલમાં રાંદેર પોલીસ દ્વારા આ સુટકેસ કોણે મૂકી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। સાહેબ, શું ઘટના બની કઈ રીતે ચેક? રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલું છે, તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે। એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી, જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી, જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના BDDS ટીમ, પીઆઈ રાંદેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને BDDS ટીમ આવી જતાં એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે। બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।